મને બોલાવી, મને કીધું કે આવું છે, આપણે ભાજપમાં બેસી ગયા, આપણું આમાં કંઈ થવાનું છે નહીં, આપણી આર્મ પક્કી જ છે એવું કીધું એ લોકો. પાર્ટી આટલો વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે મને, તો પછી મેં એનું પૈસાથી એનું એ શું કરવા કરું? મેં એને કીધું કે મારી સામે કરોડો અબજો રૂપિયા મૂકે ને તો બી હું ફોર્મ ખેંચવા રાજી નથી. બીજેપી વાળા આવેલા હતા, 25 લાખથી શરૂ થયું, 50 લાખ સુધી આવ્યું અને લાસ્ટમાં 75 લાખ સુધી આવેલું હતું, તો પણ મેં એમનું ઠુકરાવેલું છે. મને કીધું હતું કે તને જેટલા પૈસા બી જોઈશે એટલા અમે આપીશું અને તારું આખું ભવિષ્ય અમે બનાવી આપીશું, આગળ તને કંઈ પણ તકલીફ નહીં પડશે અને તારા અભ્યાસમાં પણ અમે લાયસન્સ ને આ અને તે પેલું બધું આપીશું. કોંગ્રેસ ઉમેદવારની માતાનો વિડીયો સોશિયલ મીડિયા પર 2 દિવસથી વાયરલ થઈ રહ્યો છે. એમની જે છોકરી છે એ જીતે કે ના જીતે પણ પૈસાની લુચ્ચી તો ક્યારેય નથી અને થવાની પણ નથી, તે પ્રકારની વાત દીકરીની માતાએ કરી. માતાએ કેટલાય નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા. ભાજપના 4 લોકો મળવા આવ્યા હોવાની વાત એ દીકરીએ કરી છે. દીકરીની માતાએ કહ્યું કે ફોર્મ પરત નથી ખેંચાયું અને અમારા ઉપર ફોર્મ પરત ખેંચવા માટે દબાણ પણ કરવામાં આવ્યું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સુરતની અંદર વોર્ડ નંબર 18 જે છે તે ચર્ચાનું કેન્દ્ર બનતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના મહિલા ઉમેદવાર પ્રકૃતિ રાઠોડ છે, તેમને ખરીદવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો. કોંગ્રેસ ઉમેદવારની માતાનો વિડીયો સોશિયલ મીડિયા પર 2 દિવસથી વાયરલ થઈ રહ્યો છે. અશ્રુભીની આંખે માતાએ પોતાની વેદના રજૂ કરી. મારી પાસે મારી પોરી જે છે એટલે કે એમની જે છોકરી છે એ જીતે કે ના જીતે પણ પૈસાની લુચ્ચી તો ક્યારેય નથી અને થવાની પણ નથી, તે પ્રકારની વાત દીકરીની માતાએ કરી. મારી દીકરી ઇજ્જતની વાલી છે કહી અને માતાનો ભાવુક સંદેશ જે છે તે અન્ય લોકોને જોવા મળી રહ્યો છે. માતાએ કેટલાય નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા. વિડીયોએ ચૂંટણી માહોલમાં ગરમાવો વધારી દીધો છે, જ્યારે ઉમેદવાર દીકરીએ પણ ચોંકાવનારા દાવાઓ કર્યા. ભાજપના 4 લોકો મળવા આવ્યા હોવાની વાત એ દીકરીએ કરી છે, દીકરીની માતાએ પણ કરી છે. પહેલા 25 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી, બાદમાં 50 લાખની ઓફર અને ત્યારબાદ અમે ન માન્યા તો 75 લાખ સુધીની ઓફરો પણ કરવામાં આવી, તેવી વાત દીકરીની માતાએ કરી છે. દીકરીની માતાએ કહ્યું કે ફોર્મ પરત નથી ખેંચાયું અને અમારા ઉપર ફોર્મ પરત ખેંચવા માટે દબાણ પણ કરવામાં આવ્યું. ઉમેદવાર જે દીકરી છે તેમણે પણ કહ્યું કે મેં ફોર્મ પાછું ખેંચ્યું જ નથી, પરંતુ અમને ઘણી બધી લોભ લાલચ આપવામાં આવી, અમને પૈસાની ઓફરો કરવામાં આવી, પરંતુ અમારે કોઈ પણ જાતનું પૈસા નથી જોતા. અમારે અમારી દીકરીને ચૂંટણી લડાવી છે, અમારે પૈસા નથી જોતા અને કદાચ હારી પણ જાય તો કોઈ વાંધો નથી, પરંતુ એ દીકરી એવી લુચ્ચી નથી કે પૈસાની એમની ભૂખ હોય અને પૈસા અમારે જોતા હોય. હાથમાં કોંગ્રેસના ખેસ છે, હાથમાં કોંગ્રેસના એજન્ડાઓ છે, પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. દીકરી માટે પોતાની એ માં છે એ પોતે મેદાને ઉતરી અને દીકરી માટે પ્રચાર કરી રહી છે ને સામે જે ઓફર કરનારા છે તેમને વળતો જવાબ આપી રહ્યા છે કે મારી દીકરી જીતે કે ના જીતે પણ પૈસાની લુચ્ચી તો છે જ નહીં, એટલે ખરીદવાના પ્રયાસ અમને ન કરતા. આ લોકશાહીની ભરવી વાસ્તવિકતા અહીંયા દેખાઈ આવી છે. આપણે તે દિવસના દ્રશ્યો પણ જોયા. ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, તે દરમિયાનના દ્રશ્યો તમે જોયા. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોર્ડન કરીને કોંગ્રેસના નેતાઓને લઈ જાય અધિકારીને ત્યાં કે તમારું ફોર્મ પાછું ખેંચી લ્યો. ગીર સોમનાથના સૂત્રાપાડા મામલતદારમાંથી પણ જે પ્રકારે દ્રશ્યો આવ્યા, એક મહિલા ઉમેદવાર કે જેઓ પોતે અંદર કચેરીમાં હતા, એમની નાની દીકરી અને એમના જે પતિ હતા તેઓ બહાર ઊભા હતા, અંદર નહોતા જવા દેતા. આટલી તાનાશાહી, ફોર્મ રદ કરાવવા માટે આટલી બધી વસ્તુ કરવી પડે. લોકશાહી માટે શું આ ખતરો ન કહી શકાય? સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. ત્યારે સુરતની અંદર વોર્ડ નંબર 18 છે તે પણ હાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે અને જે દીકરી છે એ દીકરીની જીત માટે પોતાની માં એ મેદાને ઉતરી ચૂકી છે અને વિરોધીઓ છે તેમને વળતો જવાબ આપ્યો, ઓફર કરનારાઓને વળતો જવાબ આપ્યો અને પોલ ખોલતા એમનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. પપ્પાને ફોન આવેલો હતો કે એમના ઘરે મોકલી આપો, તો હું ઘરે એમના ઘરે જતી, જઈમી બી એમના ઘરે જ બપોરે. હા બપોરે. પછી આઈ થિંક 2 વાગે જેવા એ લોકો આવ્યા, મને તો ખબર જ નહીં હતી. તો મને બોલાવી, મને કીધું કે આવું છે, આપણે ભાજપમાં બેસી ગયા, આપણું આમાં કંઈ થવાનું છે નહીં, આપણી આર્મ પક્કી જ છે એવું કીધું એ લોકોએ. તો મેં કીધું કે ના, પહેલાં હું મારા પપ્પાને પૂછીશ જે બી ડિસિઝન લેવું હોય એમ. પપ્પાની બી ના જ હતી ને ઓલરેડી મારી પહેલેથી ના જ છે. પાર્ટી આટલો વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે મને,
તો પછી મેં એનું પૈસાથી એનું એ શું કરવા કરું, એના કારણે મેં ના પાડી હતી. મેં એને કીધું કે મારી સામે કરોડો અબજો રૂપિયા મૂકે ને તો બી હું ફોર્મ ખેંચવા રાજી નથી. મારી પાસે પૈસા નહીં હશે ને તો બી હું ચૂંટણી લડીશ, પણ મારા નામ પર દાગ તો નહીં જ લાગવા દઉં. गुजरात के वार्ड नंबर 18 से कांग्रेस के उम्मीदवार से मिलने आए हैं. इनको भी हाल ही में कांग्रेस के बीजेपी के लोगों ने इनको खरीदने की कोशिश की, इनको पैसे देने की कोशिश की है. इनसे ही जानेंगे इनके साथ क्या हुआ. एक बार बहन बताएंगे आपके साथ क्या हुआ क्या नहीं हुआ. બીજેપી વાળા આવેલા હતા, 25 લાખથી શરૂ થયું, 50 લાખ સુધી આવ્યું અને લાસ્ટમાં 75 લાખ સુધી આવેલું હતું. તો પણ મેં એમનું ઠુકરાવેલું છે. क्या बोला आपको उन्होंने, क्या आश्वासन दिए आपको कि भाई आपको इतने पैसे देंगे कि और आपको ये लाभ देंगे. હા, મને કીધું હતું કે તને જેટલા પૈસા બી જોઈશે એટલા અમે આપીશું અને તારું આખું ભવિષ્ય અમે બનાવી આપીશું. આગળ તને કંઈ પણ તકલીફ નહીં પડશે અને તારા અભ્યાસમાં પણ અમે લાયસન્સ ને આ અને તે પેલું બધું આપીશું. અને તને જે કંઈ પણ મદદરૂપ તને સંઘવી લોકની પાસે તને પેલું સન્માન બી કરાવીશું અને એ લોકોની સીટ પર બેસાડી આપીશું. ये प्रलोभन आपको दिए इन लोगों ने. बीजेपी के 4 लोग आए थे, फिर आप वहाँ से आ गए उठ के. मैं आ गई. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.